નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સમાચાર વડોદરાથી। વડોદરામાં અનુસૂચિત જાતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલ છે। સમાજનું વિરોધ પ્રદર્શન, પોલીસ જવાને અપશબ્દો કયા હોવાનો આરોપ। અનુસૂચિત સમાજના લોકો પોલીસ ભવન પહોંચ્યા હતા। બાપોદ પોલીસના જવાન વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરવાની માંગ કરાઈ। પ્રદર્શનકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। પ્રદર્શનકર્તાઓની અટકાયતથી મામલો વધુ ઉગ્ર બન્યો। 5થી વધુ પીઆઈ, 2 ડીસીપી, 2 એસીપી છતાં મામલો થાળે પાડવામાં પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી। અનુસૂચિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને તેમની ફરિયાદ છે કે પોલીસ જવાને અપશબ્દો કહ્યા હતા અને તે મામલે તેઓ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। આ લોકો રેલી સ્વરૂપે આવેલા હતા અને બાપોદ પોલીસ સ્ટેશનની અંદર તાત્કાલિક એફઆઈઆરની માંગણી હતી। એવી કોઈ કન્ટેન્ટ પહેલાંથી પોલીસને મળેલા નથી અને વિરોધ પ્રદર્શનમાં સીપી સાહેબ આવે ને રોડ ઉપર આવે ને એમની માંગણીઓને સંતોષે અને એફઆઈઆર તાત્કાલિક દાખલ કરે એ માટે એમની માંગણી હતી, જે બિલકુલ ખોટી હતી। એના આધારે એ લોકોએ કોઈ પ્રકારની રેલીની પરમિશન પણ નહોતી મેળવેલી અને રસ્તામાં ઊભા રહીને ટ્રાફિક જામ કરેલું। તો અમે લોકોએ જરૂરી બળ પ્રયોગ કરી અને ડિટેનની કાર્યવાહી કરી। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મનીષ સિંહ। મનીષ, ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયેલા છે, જે પ્રકારે પોલીસ ઓફિસર કહી રહ્યા છે કે આપ જણાવો મામલો શું હતો અને અત્યારે શું સ્થિતિ છે? આજથી 15 દિવસ પહેલા બાપોદ પોલીસ સ્ટેશનમાં તમામ જે અનુસૂચિત જાતિના લોકો હતા ત્યાં આગળ એકત્ર થયા હતા અને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બાપોદ પોલીસ સ્ટેશનમાં એક એએસઆઈ દ્વારા જે છે કંઈક જાતિવાચક શબ્દ બોલવામાં આવ્યો હોય એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો। એના પછી આજરોજ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિનો વિરોધ પ્રદર્શન હતો અને એ વિરોધ પ્રદર્શનની અંદર કંઈક ને કંઈક ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આજે જ્યારે સીપી સાહેબને, વડોદરા સીપી નરસિમ્હા તોમરને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો અને આવેદનપત્રની અંદર આ તમામ માંગણીઓ કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણથી એએસઆઈ ઉપર એટ્રોસિટીની ગુના દાખલ કરીને પોલીસ કાર્યવાહી કરે એવી માંગણી હતી। અને એના પછી કંઈક ને કંઈક જગ્યા વડોદરા શહેરના દાંડિયા બજાર ઉપર રસ્તો બંધ કરવામાં આવ્યો અને રસ્તો બંધ કર્યા પછી વાહનોને રોકવામાં આવ્યો। એના પછી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયો અને ઘર્ષણમાં પોલીસ દ્વારા બળ પ્રયોગ કરીને ત્યાંથી લોકોને ખસેડવામાં આવ્યો। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।